રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। રાજ્યના અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાનું જણાવ્યું છે। રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો 40થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે। ત્યારે આજે 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે। તો અમદાવાદમાં 42.6, ગાંધીનગરમાં 42.2, અમરેલીમાં 42.1 અને કંડલામાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। તો બીજી તરફ હવામાન વિભાગે આવતીકાલે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળની તળેટી અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે। જ્યારે આગામી 3 દિવસ સુધી કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં મુશળધાર વરસાદની સંભાવના છે। તો આવતીકાલે બિહાર, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વાવાઝોડાની શક્યતા છે। જ્યારે પૂર્વી રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને रायलसीमा પણ આવી જ સ્થિતિ રહેવાની संभावना છે। अहमदाबाद का जो पूर्वानुमान है अगले 24 घंटा के लिए मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। जो हमारा गुजरात राज्य और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में जो तापमान है ये 40 डिग्री के ऊपर रहने का संभावना रहेगा अगले 5 दिन तक। और जो मैक्सिमम तापमान आज सबसे ज़्यादा रिकॉर्ड हुआ है राजकोट में 43 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है। अहमदाबाद में 42.6 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 42.2 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है।